टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ફોરેસ્ટ અને સીસીઈ આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ઉમેદવારના આંદોલનની જીત થયાનો યુવરાજસિંહે દાવો કર્યો છે। ફોરેસ્ટ અને સીસીઈ આંદોલનની પહેલી જીત તે યુવરાજસિંહે દાવો કર્યો છે। સીબીઆરટી પદ્ધતિ દ્વારા પરીક્ષા લેનાર એજન્સીને દૂર કરાઈ, હવે પછીની પરીક્ષા ઓફલાઈન માધ્યમથી લેવાની તૈયારીનો પણ યુવરાજસિંહે દાવો કર્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એક્સ પર પોસ્ટ પણ કરી। યુવરાજસિંહ જાડેજાનો દાવો કરવામાં આવ્યો છે, તેમના દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે। ફોરેસ્ટ અને સીસીઈ આંદોલનની પહેલી જીત કે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ દ્વારા પરીક્ષા લેનાર એજન્સીને દૂર કરવામાં આવી છે। ભવિષ્યમાં આવનારી પરીક્ષા ઓફલાઈન માધ્યમથી આયોજન માટેની તૈયારીઓ, પરીક્ષાનો સમય 75 મિનિટથી વધારીને 90 મિનિટ આપવામાં આવશે। આજની કેબિનેટ મીટિંગમાં સીબીઆરટી, સીસીઈ, ફોરેસ્ટ મુદ્દો ચર્ચાશે। યુવરાજસિંહ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ફોરેસ્ટ અને સીસીઈ આંદોલનને લઈને મોટા સમાચાર કહી શકાય। ઉમેદવારના આંદોલનની જીત થયાનો યુવરાજસિંહે દાવો કર્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર આપણી સાથે લાઈવ જોડાયા છે। મલ્હાર, ફોરેસ્ટ અને સીસીઈ આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર અહીં મળ્યા છે। ઉમેદવારના આંદોલનની જીત થયાનો યુવરાજસિંહે દાવો કર્યો છે, કેટલો સાચો છે આ દાવો? ચોક્કસથી નજર કરીએ તો જે રીતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે જે રીતે રાજ્યની અંદર સરકારી પરીક્ષાનું આયોજન થાય છે ને તાજેતરમાં જે સીબીઆરટીસી પદ્ધતિથી જે પરીક્ષા લેવામાં આવી હતી સીસીઈની અને સાથોસાથ ફોરેસ્ટ બીટગાર્ડની, આ પરીક્ષા દરમિયાન જે રીતે સીબીઆરટીસીની પદ્ધતિથી પરીક્ષા લેવાઈ હતી, પરીક્ષા દરમિયાન કેટલાક છબરડાઓ સામે આવ્યા હતા, તેને લઈને ઉમેદવારો દ્વારા ભારે વિરોધ જે છે તે રાજ્યભરની અંદર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સરકારને પણ વારંવાર જે છે તે રજૂઆત કરવામાં આવી હતી। સરકારે જેને સીબીઆરટીસીની પદ્ધતિની પરીક્ષાની જવાબદારી સોંપી હતી તે સંસ્થા જે છે ટાટા કન્સલ્ટની, તેની પાસેથી આ જવાબદારી પાછી ખેંચી લીધી છે, તે પ્રકારનો દાવો જે છે તે યુવરાજસિંહે પોતાના સોશિયલ મીડિયા સમક્ષ કર્યો છે અને સરકાર જે છે તે પરીક્ષા ઓફલાઈન કરવાની વિચારણા હાથ ધરી છે। જોકે હજુ સુધી સરકારમાંથી સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત જે છે તે કરવામાં નથી આવી। સીબીઆરટીસી પદ્ધતિ જે છે તે સરકાર એના પર વિચારણા કરી રહી છે, કારણ કે અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના માધ્યમથી પરીક્ષા જે છે તે લેવામાં આવી રહી હતી, પરંતુ ત્યાં આગળ પણ આ પ્રકારની ક્ષતિઓ સામે આવતા જે તે રાજ્યએ પણ જે છે તે સીબીઆરટીસી પદ્ધતિનો વિરોધ કર્યો હતો અને તે પરીક્ષાઓ જે છે તે રદ કરીને ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો। તેવી રીતે હવે ગુજરાતની અંદર પણ જે છે તે ઉમેદવારો આ પદ્ધતિનો ભારે વિરોધ કરી રહ્યા છે અને યુવરાજસિંહે જે રીતે ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પર જે રીતે જાહેરાત કરી છે તેને લઈને ઉમેદવારોની જીત જે છે તે ગણાવી રહ્યા છે અને આ ઉપરાંત સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત જે છે તે આ મામલે કરવામાં નથી આવી, પરંતુ જે કંપનીને જવાબદારી એટલે કે ખાનગી કંપનીને જે પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી તેની પાસેથી આ જવાબદારી જે છે તે રાજ્ય સરકારે આંચકી લીધી હોવાની જે છે તે યુવરાજે જાહેરાત કરી છે, પરંતુ સરકાર આવનારા દિવસોમાં આ મામલે ચર્ચા કરીને ગમે ત્યારે જાહેરાત જે છે તે કરી શકે તે પ્રકારની સંભાવનાઓ જોવા મળી રહી છે। આ ઉપરાંત સીબીઆરટીસી પદ્ધતિને લઈને પણ હવે ક્યાંક ને ક્યાંક કેટલાક સમાજના નેતાઓ પણ જે છે તે મેદાનમાં ઉતર્યા છે। આ ઉપરાંત ધારાસભ્યો જે છે, ચાહે ભાજપ પક્ષના હોય કે કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય, ધારાસભ્યો પણ જે છે તે આ પરીક્ષાની પદ્ધતિથી જે છે તે સરકાર સમક્ષ વારંવાર જે છે તે રજૂઆત કરી ચૂક્યા છે અને જેના કારણે મુખ્યમંત્રી કક્ષાએ પણ જે છે તે આ મામલે ચર્ચા જે છે તે હાથ ધરવામાં આવી છે। જી મલ્હાર, સમગ્ર